હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વધેલી રોટલીમાંથી ભેળ બનાવવાની છે, જે બાળકોને ખૂબ જ સુંદર ભાવે છે અને લગભગ સાંજે 5-6 વાગે બાળકો ભૂખ્યા થાય છે એટલે આ એક જ 5 મિનિટમાં ભેળ બની જાય છે। તો પ્લીઝ આટલા સરસ વિડીયો આપું છું તો કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને લાઈક કરો અને કોમેન્ટમાં મને નાઇસ કે ગુડ લખીને મોકલો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને મોકલો પ્લીઝ। હવે આપણે શું કરીશું, આ વધેલી રોટલી હતી, મારી જોડે 3 રોટલી હતી તો મેં એને ફટાફટ તળી લીધી અને એવી રીતે તળવાની કે આજુબાજુ ફેરવતા રહેવાનું, જેથી કરીને એનો ભાગ આખી રોટલી કડક થઈ જશે। હવે કડક થઈ જાય એટલે આપણે એને કાઢી લેવાની છે એક વાસણની અંદર તેલની તારી અને એને વારાફરતી બધી રોટલી આપણે તળી લઈશું। એ રીતે તળ્યા પછી એને કડક થાય એટલે આપણે એને એક વાસણમાં કાઢી અને એને ઠંડી થવા દેવાની છે। પછી ઠંડી થઈ જાય એના પછી એને આપણે બધી પ્રોસેસ કરીશું। હવે આપણી ઘરમાં વઘારેલા મમરા તો ઓલવેઝ હોય જ છે, પણ છોકરાઓ ખાતા નથી, તો આપણે એને અલગ રીતે એને ખવડાવવાના છે। તો એના માટે મેં છે ને એ ચોપરની અંદર ડુંગળી અને ટામેટાં ચોપ કરી રાખેલા છે અને વઘારેલા મમરા પણ ઘરમાં હતા જ, તો ડુંગળી અને ટામેટાં પણ ઘરમાં હોય છે, તો એને ચોપ કરી દેવાના સરસ મસ્ત ચોપરમાં આ રીતે। અને પછી ચોપ કર્યા પછી આપણે એને એક બાઉલમાં ભેળ બનાવીશું। તો વઘારેલા મમરા થોડા કાઢવાના છે, પછી એની અંદર આપણે જે વેજીટેબલ છોકરાઓ ખાતા હોય ચોપ કરેલું એ નાખીશું। અને આ રોટલી જો એકદમ કડક થઈ ગઈ છે, પાપડ જેવી સરસ મજાની, અને એમે ખાવાની મજા આવે છે, તળેલી પણ છોકરાઓ ખાય છે। અને પૂરીની જગ્યાએ આ રોટલી છે એ આપણે અંદર ભૂકો કરી અને નાખી દઈશું, નાના નાના પીસ કરી, અને જે આપણે ચોપ કરેલું છે વેજીટેબલ છે એને એડ કરવાનું છે। મોસ્ટલી એમાં ટામેટાં અને ડુંગળી જ હોય છે। અને પછી આપણે સોસ, ટામેટાનો સોસ નાખીશું। અને ખજૂરની ચટણી પણ આપણે ઘરમાં લગભગ બનાવેલી હોય છે, ના બનાવેલી હોય તો એ ખજૂરની ચટણીનો સ્પેશિયલ શોર્ટ્સ વિડીયો મેં બનાવ્યો છે, જે અંદર જઈ અને તમે જોઈ શકો છો મારી ચેનલમાં। અને આ રીતે એને મિક્સ કરી અને બાળકોને ખવડાવજો।